હાય ફ્રેન્ડ્સ, આજે આપણે છાશમાં વઘારેલી રોટલી બનાવીશું. રોટલી હું 4 વ્યક્તિ માટે બનાવી રહી છું. એટલા માટે મેં 6-7 રોટલી જે ઠંડી પડી હતી તે લીધી છે. તેના નાના નાના ટુકડા કરી નાખ્યા છે. હવે હું અડધી વાટકી જેટલી છાશ લઈશ અને તેને થોડી વાર માટે પલાળવા દઈશ. ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે, 2 ટેબલસ્પૂન જેટલું. તેમાં થોડી રાઈ, જીરું, હિંગ, ડુંગળી, ઝીણા ઝીણા સુધારેલા મરચાં, મીઠો લીમડો નાખીને થોડી વાર માટે હવે હું એને હલાવીશ. ડુંગળી અને મરચાં થોડી વાર માટે સાતળવા દેવાના છે. મેં અહીંયા એક ચટણી તૈયાર કરી છે, જેમાં 6-7 જેટલી લસણની કળી, 2 ચમચી જેટલું લાલ મરચું નાખીને ખાંડી નાખી છે અને ત્યારબાદ થોડું પાણી અને હળદર અને થોડું ધાણા જીરું નાખીને એક ચટણી બનાવી છે. આ ચટણી આપણે હવે એમાં એડ કરવાની છે. આ ચટણીથી વઘારેલી રોટલીનો સ્વાદ અને રંગ બંને ખૂબ જ સરસ આવે છે. તેને હલાવીને આપણે જોઈશું તો સુગંધ પણ સારી આવી રહી છે અને લુક પણ સારો દેખાઈ રહ્યો છે. તો આવી રીતે સારી રીતે લસણની ચટણીને આપણે અંદર સાતળવાની છે. વઘારેલી રોટલી નાની મોટી ભૂખ માટે તો ખૂબ જ સરસ આઈડિયા છે. જરૂરથી બનાવીને ટ્રાય કરજો. થોડીવાર સતળાવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે 1-2 વાર તેને હલાવતા રહીશું. અહીંયા મેં 2 ગ્લાસ જેટલી મોળી છાશ લીધી છે. આપણે જો વધારે ખાટું ભાવતું હોય તો ખાટી પણ છાશ લઈ શકાય છે. છાશ નાખીને તેને આપણે થોડીવાર હલાવીશું. થોડી વાર થાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું નાખ્યા બાદ હવે આપણે તેમાં ધાણા જીરું નાખવાની છે. મેં ચટણીમાં થોડું ધાણા જીરું એડ કર્યું હતું, એટલે અહીંયા થોડું નાખી રહી છું. થોડું સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું. થોડે પાણીની જરૂર હોય તો થોડું પાણી પણ નાખી શકાય અને છાશ પણ નાખી શકાય છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર ઉકળવા દઈશું. છાશ ઉકળી ગઈ છે. હવે આપણે જે પલાળીને રાખેલી રોટલી હતી એ આપણે આમાં બધી ધીમે ધીમે એડ કરી દેવાની છે. આ વઘારેલી રોટલી ખાવામાં ખૂબ જ સરસ, ખાટી મીઠી મજા પડે તેવી લાગે છે. તો ટ્રાય ચોક્કસથી કરજો. બધી રોટલી નાખીને તેને સારી રીતે હલાવી દેવાની છે. થોડી વાર આપણે ઉકળવા દઈશું અને ગરમા ગરમ આપણી રોટલી બનીને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ છેલ્લે ખાંડ નાખીશું. જે પ્રમાણે ગળપણ ભાવતું હોય તેટલી ખાંડ નાખવાની છે. મિક્સ કરીને થોડીવાર કૂક થવા દઈશું અને આપણી ગરમા ગરમ રોટલી તૈયાર છે. સર્વિંગ બાઉલમાં લઈ લેવાની છે અને તેને ડુંગળી, છાશ, મરચાં સાથે ગરમા ગરમ ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે. તો આનંદ લો.